આદરણીય ઓધવજી બાપાનો પાર્થિવ દેહ અગ્નિને સોંપી દીધો છે. સૌરાષ્ટ્રના એક સપૂતના ઇતિહાસનો અંત આવ્યો છે. OR પટેલ સાહેબ એક શિક્ષક. ભગવાન ચાણક્યએ કહ્યું હતું કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. ઘણા વર્ષો પછી આ ઉક્તિને ચરિતાર્થ કરનારો શિક્ષક આપણી આ ધરતીમાં પેદા થયો. એક સાધારણ પરિવારમાંથી, સાધારણ વ્યવસાયમાંથી રાજ્યના અને દેશના અગ્રણી ઉદ્યોગપતિઓમાં પોતાનું સ્થાન બનાવ્યું. આર્થિક ઉપાર્જન પછી સામાજિક ક્ષેત્રે આટલો બધો સમય આપીને કામ કરવાવાળા સાત્વિક આગેવાન આપણી વચ્ચેથી ગયા છે. એની સમસ્ત સમાજને ખૂબ મોટી ખોટ પડી છે. પાયાના કામોમાં વ્યક્તિગત ઊંડો રસ લઈને, મહેનત કરીને સમાજને પગભર કરવા માટે એમણે જે મહેનત કરી છે એ યાવતચંદ્ર દિવાકરો આ સમાજ એમનો ઋણી રહેશે. ઓધવજી બાપા એ પાટીદાર સમાજનું રત્ન હતા, પણ સમસ્ત સમાજને માટે છાયારૂપ હતા. એમની પાસે આશા લઈને જનારો એ કોઈ પણ વર્ગ સમુદાયનો માણસ હોય તો એમને કદી પટેલ સાહેબ નિરાશ નહોતા કરતા. ધંધાની દૃષ્ટિએ, ઉદ્યોગોની દૃષ્ટિએ બહેનોને કામ આપવું અને એના આધારિત ઉદ્યોગ કરવો, આવો ક્રાંતિકારી વિચાર તો ઘણા બધાને આવે, પણ એનો અમલ કરીને એને સફળતાપૂર્વક પાર પાડવાનું સાહસ પટેલ સાહેબે આપણી સામે મૂક્યું છે. નાના મોટા વૈયક્તિક કામો, દાન આપવાની હોડ હોય તો પટેલ સાહેબ બેઠા હોય એટલે લેનારાઓ થાકે, એ પ્રકારની એમની ઉમદા વૃત્તિ હતી. આપણા રાજ્યના તો તમામ ગામોને એનો લાભ મળ્યો હશે, પણ રાજ્યની બહાર જઈને પણ ઓધવજી બાપાએ નર્મદાના કામની અંદર ખૂબ મોટું મધ્યપ્રદેશની અંદર જઈને કામ કરેલું. ત્યાંના ખેડૂતોને સમજાવવા માટે કેશવજી બાપાની હારે જઈ અને એમની ટીમ તરીકે લોકોની વચ્ચે રાતોની રાતો ગાળીને રાજ્યની આ યોજના સાકાર થાય અને એના અવરોધો ત્યાં ઓછા થાય એને માટેનું ખૂબ મોટું કામ એમણે કરેલું. સમાજના પ્રશ્નો માટે આગેવાની લેવી, એનો ઉકેલ કરવો અને સાત્વિકતાથી જીવન જીવવું, એવા અણમોલ સુભગ સમન્વયવાળું વ્યક્તિત્વ આપણે આજે ગુમાવ્યું છે. વૈયક્તિક રીતે તો હું એમનો સંબંધી પણ છું. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અને રાષ્ટ્ર વતી હું એમની શ્રદ્ધાંજલિ આપું છું. એમના પરિવારજનોને ભગવાન ધૈર્ય અને એમના સદ્ગુણો વારસામાં આપે એવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરું છું.